અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે તે પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારના સમયે ધજા, પતાકા, હાથી, અખાડા અને ઢોલ નગારા સાથે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચે। અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો ક્રૂઝ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભરશે। ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડશોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। જળયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જગન્નાથ ભગવાનની જળયાત્રા 12 જગ્યાએ યોજાતી છે અને આપણો આ ભાગની પહેલું અમદાવાદની અંદર જે જળયાત્રાની શરૂઆત થાય પૂનમના દિવસે જળયાત્રાની શરૂઆત થતી છે। ભગવાનના માટે 108થી વધુ પાણીના ઘડા સાથે હાથી, ઘોડા અને માણસો, વ્યક્તિઓ દ્વારા ઘડા પાણી લઈને જળની યાત્રા લઈ ભગવાનને સ્નાન કરવા માટે અહીંયા લાવવામાં પરંપરા છે। એ પરંપરાની અંદર અમદાવાદની સૌ જનતા જોડાતી હોય છે અને ભગવાનની જલાભિષેકની તૈયારીના ભાગરૂપે આપણે બધા સૌ એકઠા થાય છે અને ભગવાન જગન્નાથ યાત્રા કરવા નીકળવાના, બલભદ્રજીના અને કૃષ્ણજીના જે સરસપુરના મોસાળમાં જવાના એની તૈયારીના ભાગરૂપે જલયાત્રા કરવાના છે। જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે। આજ જેઠ સુદ પૂર્ણિમાના દિવસે આપ જોઈ રહ્યા છો કે અનેક ભક્તો, સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, મેયર સાહેબ સૌની ઉપસ્થિતિમાં આજ ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। થોડીક વારમાં જ આપણે ગંગા પૂજન કરવામાં આવશે, ત્યાંથી જળ લાવીને ભગવાનને અભિષેક કરવામાં આવશે। ભગવાનનું નદીનું પૂજન કરવામાં આવશે, જળનું પૂજન કરવામાં આવશે અને નદીમાં વચ્ચે જઈ અને ઘડા ભરી અને જળ લેવામાં આવશે અને જળ યાત્રા જગન્નાથ મંદિરમાં જઈ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને આજથી જ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ જે ધાર્મિક રીતે અનુષ્ઠાનપૂર્વક છે એ શરૂ થશે। તો પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। સંજય અને દીપિકા જોડાયા છે લાઈવ। સંજય રિવરફ્રન્ટથી જોડાયા છે। સંજય, જે પ્રકારથી પૂજાની શરૂઆત કરવામાં આવશે, જળાભિષેક થશે, શું માહિતી, શું અપડેટ? બિલકુલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। જે રીતે જળયાત્રા આજે જેઠ સુદ પૂનમના રોજ આજે જળયાત્રા નીકળી છે અને જે ગંગા પૂજન જે ભૂદરના આરે તમામ મહાનુભાવો જે પહોંચ્યા છે અને હું સીધા દ્રશ્ય જે ક્રૂઝના આપને બતાવીશ કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, અમદાવાદના મેયર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ છે, ધારાસભ્યો છે અને તમામ જે યજમાનો છે કે જેઓ અહીંયા જળાભિષેક જે ભગવાન ને કરવાનો છે અને તેને લઈને સાબરમતી નદીમાં અત્યારે આ ક્રૂઝમાં તમામ મહાનુભાવો પહોંચ્યા છે અને તેઓ આ નદીમાંથી જે છે જળ ભરશે અને એ પછી એ જળનું જે પૂજન વિધિ થશે, ગંગા પૂજન થશે અને પવિત્ર એ જળ જે છે તે એકત્રિત કરવામાં આવશે। 108 કળશ સાથે અહીંયા જળયાત્રા પહોંચી છે સાબરમતી રિવરફ્રન્ટ પર જે ભૂદરનો આરો છે અને ત્યાં અત્યારે તમામ પૂજન વિધિ જે કરવામાં આવી અને અત્યારે આપ જે જોઈ શકો છો કે એ ક્રૂઝમાં તમામ મહાનુભાવો છે, તેઓ મહાનુભાવો થોડી વારમાં બહાર આવશે અને બહાર જે 108 કળશ સાથે જે એકત્રિત કરવાનું છે જળ અને એ જળ આપ જોઈ શકો છો કે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી જે મહેન્દ્ર ઝા પણ છે તેઓ સાથે છે। અમદાવાદના મેયર અત્યારે આપ જે જોઈ શકો છો હિતેશ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે, સાથે સાથે તમામ મહાનુભાવો જે છે, ધારાસભ્યો પણ આવશે બહાર અને ધારાસભ્ય અમિત શાહ જે છે તેઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે, ડેપ્યુટી મેયર પણ અત્યારે જોવા મળી રહ્યા છે, જગદીશ વિશ્વકર્મા પણ અત્યારે તેઓ પણ ક્રૂઝમાં છે અને તેઓ પણ થોડી વારમાં બહાર આવશે અને જે પ્રકારની જે જળ એકત્રિત કરવાની જે પૂજન વિધિ જે કરવાની વાત છે તે અત્યારે અહીંયા જે સંપન્ન થયેલી જોવા મળી રહી છે। અત્યારે થોડી વારમાં નદીમાંથી એ કળશ મારફતે જળ ભરવાની જે પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવશે।
જગદીશ વિશ્વકર્મા અત્યારે આપ જે જોઈ શકો છો કે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ આ પૂજન વિધિમાં જોડાયા છે. સમગ્ર પ્રક્રિયા જે જળ ભરવાની, નદીમાંથી જે જળ ભરવાની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ એ જળ જે છે તે 108 કળશ મારફતે જળ ભરી અને એ જળને પવિત્ર કરી અને તે સીધું મંદિરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી જે છે તેમના પર જે જળાભિષેક અને ષોડશોપચાર વિધિ સાથે અને વૈદિક મંત્રોચ્ચાર સાથેની જે પૂજન વિધિ જે કરવામાં આવશે તે તમામ પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે વૈદિક મંત્રોચ્ચાર સાથેની મંદિર જે ક્રુઝમાંથી જે નદીને પવિત્ર કરવાની જે પૂજન વિધિ જે છે તે કરવામાં આવી રહી છે. નદીના જળને પૂજન કરવામાં આવી રહ્યું છે અને નદીમાંથી જળ ભરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે અને તે તમામ જળાભિષેક માટેની જે પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે. બિલકુલ, તો પૂજન વિધિ કરવામાં આવી રહી છે. સંજય, આપની પાસેથી વધુ માહિતી લઈશું. દીપિકા પણ મંદિરથી લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. દીપિકા, હાલ મંદિર પરિસરમાં કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? કેવો ઉત્સાહ, કેવો ઉલ્લાસ? લુબના જેઠ મહિનાની જે શુક્લ પક્ષની તિથિ હોય છે પૂર્ણિમા, આજનો મહિમા છે જળાભિષેકનો મહિમા, જેમાં ખાસ કરીને ભગવાન જગન્નાથને આજે જળાભિષેક દ્વારા સ્નાન કરાવવામાં આવે છે. આ જે પરંપરા છે, વર્ષો જૂની આ પરંપરા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તેના 15 દિવસ પહેલા ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને એ પણ 108 કળશની અંદર જે પાણી ભરવામાં આવે છે તે પાણીથી સ્નાન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આજના દિવસે ખુદ ગંગા છે તેઓ જળમાં બિરાજમાન થાય છે અને એ જળથી અહીં વિશેષ પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે આજે દેવતા જાતે જ આવે છે અને ભગવાનને ખાસ કરીને જળાભિષેક તેઓ કરતા હોય છે. ઓડિશાની પુરીમાં પણ આજે જળાભિષેક એટલે કે જગન્નાથની જળયાત્રા છે તે યોજાઈ રહી છે. બરોબર એ જ રીતે અમદાવાદનું જે જગન્નાથ મંદિર છે ત્યાં પણ આજે જળયાત્રાનો આયોજન છે એ આપ જોઈ રહ્યા છો. જગન્નાથની જળયાત્રા શુદ્ધ, પવિત્રતા અને મંગલનું પ્રતીક માનવામાં આવે છે અને ધાર્મિક વિધિઓમાં આજે જે જળાભિષેકની જે વિધિ છે તેમાં જળ કળશમાં ભરીને લાવવામાં આવે છે અને શોભાયાત્રા દ્વારા આ વાજતે ગાજતે લોકો છે તે જળ લઈને પરત ફરી રહ્યા છે. અત્યારે સાબરમતી નદી કિનારે ખાસ કરીને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે અને આ પૂજા અર્ચન બાદ સાબરમતી નદીની આરતી પણ કરવામાં આવશે, કારણ કે એવું કહેવામાં આવે છે કે આજે નદીના પાણીની અંદર ખાસ કરીને દેવતાનું સ્વરૂપ છે, દેવતા બિરાજમાન છે અને દેવતાની આરતી કરીને તમામ મહાનુભાવો છે તેઓ મંદિર પરિસરમાં પાછા આવશે. પરંતુ એ દરમિયાન આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો એકત્ર થયેલા હોય અને જળયાત્રાના વિશેષ દર્શન માટે આવતા હોય ત્યારે તેમનો ઉત્સાહ પણ અતિરિક્ત હોય છે. આપણે પણ જણાવી દઈએ કે આજના દિવસે ખાસ કરીને એક જ દિવસ, વર્ષમાં એક જ દિવસ, આજનો દિવસ એવો છે કે જેમાં ભગવાન ગજવેજ સ્વરૂપે દર્શન આપતા હોય છે. મારી સાથે ભક્તો છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, ક્યાંથી આવો છો? કેટલા દૂરથી આવો છો? અમદાવાદથી. એટલે ક્યાંથી આવ્યા? નિકોલ ગામથી. નિકોલ ગામથી આવ્યા છે. શું કહેશો, કેટલો ઉત્સાહ છે? દર વર્ષે આવો છો? ઉત્સાહ છે. કળશ યાત્રામાં ખૂબ આનંદ છે. કળશ યાત્રામાં જોડાયા હતા? હા, ના નથી જોડાયા, દર્શન કરવા જ આવ્યા છે. તમે અત્યારે જ આવ્યા? અત્યારે હમણાં જ આવ્યા. ના, હું બાપુનગરથી આવી છું. શું કહેશો આજે ભગવાન માટે? ભગવાન બધાના માટે ખુશી લઈને આવ્યા છો, બધાના જીવનની ખુશી આપે, સુખ શાંતિ સંતોષ આપે એવી આશા લઈને આવ્યા છીએ. જુઓ તો આ મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો અહીં જોવા મળી રહ્યા છે, પાછળ પણ વાજતે ગાજતે લોકો ખાસ કરીને ભજન કીર્તન કરતા જોવા મળી રહ્યા છે. હું કેમેરા પર્સન ખેંગા રાઠોડને કહીશ કે તેઓ એ દ્રશ્યો બતાવે કે જે ઉમંગનો અતિરેક છે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે આજે તો ભગવાનના દર્શન કરવા માટે લોકો છે તે ઉમટ્યા છે. એક દર્શન આપણે ભગવાનના પણ કરાવી દઈએ, જે લોકો ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે તો તેમને પણ એ દર્શન કરાવી દઈએ કે જે ભગવાનનું આજે નયન રમ્ય સ્વરૂપ છે તે સ્વરૂપ અને તેમના સાથે આજે ફૂલોનો અલંકાર કરવામાં આવે છે. આજે કોઈ પણ પ્રકારનો અલંકાર નહીં, આજે માત્ર ફૂલોનો અલંકાર અને ત્યારબાદ ગજવેજમાં ભગવાન છે તેઓ દર્શન આપશે. અહીં હું જે જગ્યા બતાવી રહી છું આ જગ્યા ઉપર ખાસ કરીને ભગવાન બિરાજમાન થશે અને અહીં જળયાત્રા છે એ જળયાત્રાનું આયોજન કરવામાં આવશે. તે પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને બસ મંદિર પરિસરની અંદર ગુંજ છે
છે જય કનૈયા લાલ કી અને સાથે જય ઘોષ લોકો કરી રહ્યા છે ભગવાન જગન્નાથની જળયાત્રા ના દિવસે મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો ઉપસ્થિત છે ભક્તો સાથે પણ વાતચીત કરવા જઈશું અને જે પ્રકારે મંદિરની અંદર ઉત્સાહ ઉમંગ ઉમટ્યો છે લોકો સાથે પણ વાતચીત કરીશું અને જે પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે તે પણ જોઈશું બેન ક્યાંથી આવો છો તમે અને કેટલા સમયથી ખાસ કરીને અહીંયા જળયાત્રામાં આ પહેલી વાર જ આવી છું આ ફર્સ્ટ ટાઈમ બહુ જ સારું લાગે છે શિવરાત્રી કેવો ઉત્સાહ છે અને શા માટે દર વખતે જળયાત્રામાં આવો છો શું ભાવ છે તમારી मेरे को तो बहुत अच्छा लग रहा है आप इनको पूछो बहुत मजा आई रही है बहुत सारू लागी રહ્યું છે बहुत खुशी हो रही है बहुत उत्साह हो रहा है જળયાત્રાનો આ પ્રસંગ કે જેમાં હૈયું તો હૈયું ડોળાય તેટલી ભીડ જોવા મળી રહી છે બેન શ્રદ્ધા કેટલી છે તમારી શ્રદ્ધા કેટલી છે ભગવાન પ્રત્યેની જેની ભગવાનની છે શ્રદ્ધા અમારી છે જળયાત્રામાં દર વર્ષે એવું શું છે કે દર વખતે જળયાત્રામાં તમને ખેંચી ભગવાન અમારા છે ભગવાન તમારા લાગે છે મારો પ્યારો લાલો છે તો જય કનૈયા લાલ કી નાદ સાથે અને જય રણછોડ માખણ નાદ સાથે હાથમાં કરતાલ લઈને તમામ બહેનો છે તે ઝૂમી રહી છે ઉત્સાહિત થઈ રહી છે અને બસ જે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન પરત ફરે ક્યારે જળ લઈને ખાસ કરીને મંદિરમાં એ જળથી તેઓ તમામ લોકો છે તે જળાભિષેક છે તે જોઈ શકે બિલકુલ દીપિકા સંજય પણ જોડાયા છે સંજય જે પ્રકારથી જળયાત્રાના લાઈવ દ્રશ્યો પણ અમે ન્યૂઝ 18ના દર્શકોને દેખાડી રહ્યા છે હાલની શું વધુ વિગત છે આપની પાસે જી સંજય તો અત્યારે આપ જોઈ રહ્યા છો પૂજા વિધિના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે જળાભિષેક પહેલાના જે પૂજા વિધિના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઉલ્લેખનીય છે કે પૂજા વિધિમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા છે જળયાત્રાનો લાઈવ નજારો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આજે ભગવાન જગન્નાથની પવિત્ર જળયાત્રા ન્યૂઝ 18 પર જળયાત્રાના દર્શન અમે આપને કરાવી રહ્યા છે સંજય જોડાયા છે વધુ માહિતી આપવા માટે સંજય હાલની શું લાઈવ અપડેટ છે આપની પાસે સંજય તો સાબરમતી રિવર ક્રૂઝથી લવાશે પવિત્ર જળ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે પૂજા વિધિના પણ દ્રશ્યો સંજય શું વધુ માહિતી હાલની જી સંજય નદીથી અત્યારે જળ ભરી અને ભૂદરના આરે લાવવામાં આવ્યું છે અને જે પૂજન ગંગા પૂજન જે નદીના જળને પવિત્ર કરવાની જે વિધિ હોય છે અને એ વિધિ જે છે તે સંપન્ન કરવામાં આવી છે અને અત્યારે નદીના જળને 108 કળશમાં ભરી અને મંદિરે લઈ જવામાં આવશે જે પ્રકારની પૂજા જે છે તે અહીંયા ભૂદરના આરે એટલે કે રિવરફ્રન્ટ પર જે છે તે કરવામાં આવી અને ત્યારબાદ ક્રૂઝમાં જે છે તે નદીમાં જઈ નદીની વચ્ચે જઈ અને એ જળ કળશમાં ભરી અને નદીની પણ પૂજા કરવામાં આવી અને સાથે સાથે એ જળ જે છે તે પવિત્ર જળને એકત્રિત કરી અને તેને લઈ જવામાં આવશે અને પૂજા વિધિ જે છે તે મંદિરે જઈ અને તે કરવામાં આવશે અને ભગવાનનો જળાભિષેક જે પ્રકારની ષોડશોપચારની વિધિ જે છે થતી હોય છે તે વિધિ કરવામાં આવશે મંદિરે અને ત્યારબાદ ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવશે અને તમામ પ્રક્રિયા જે છે તે અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે તમામ મહાનુભાવો જે છે તેઓ અત્યારે
અહીંયા પહોંચ્યા છે રિવરફ્રન્ટ પર અને તમામ વિધિ જે છે તે અહીંયા સંપન્ન કરવામાં આવી છે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જય જગન્નાથના નાદથી એક તરફ મંદિર ગુંજી ઉઠ્યું છે, બીજી તરફ સાબરમતી રિવર ક્રુઝ